સુરત શહેરના બીએસએનએલ ઓફિસમાં આજે એક વૃદ્ધ મહિલા અને તેમના પરિવારજનો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। આક્રો વિરોધ દર્શાવતા પરિવારજનોએ જણાવ્યું કે તેમના પરિવારના મુખ્ય કમાનાર કર્મચારીના અવસાન પછી વર્ષો વીતી ગયા છતાં હજુ સુધી પેન્શન મળતું નથી। વૃદ્ધ મહિલા જણાવે છે કે પતિના અવસાન પછી તેમણે ગુજરાતભરના અનેક સરકારી કચેરીઓમાં દસ્તાવેજો સાથે દફતર ઉપર દફતર ખંખોળ્યા છે, છતાં હજુ સુધી તેમને ન્યાય મળ્યો નથી। પરિવારજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ હંમેશા સર્વિસ બુક નથી મળી તેવા બહાનાથી પેન્શન આપવાનું ટાળી રહ્યા છે। ઘણા દસ્તાવેજો રજૂ કર્યા પછી પણ એક કચેરીમાંથી બીજી કચેરી સુધી ધક્કા ખવડાવવામાં આવે છે। પરિવારનું કહેવું છે કે હવે તેઓ ઠાલા આશ્વાસનોથી કંટાળી ગયા છે અને હક મેળવ્યા વિના હવે પગ પાછો ખેંચશે નહીં। વૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર બીએસએનએલ ઓફિસ સામે ધરણા ઉપર બેસી ગયો છે અને પેન્શન ન મળે ત્યાં સુધી હટવાની ચીમકી આપી છે। આ ઘટના વડે ફરી એકવાર પ્રશ્ન ઉઠે છે કે પેન્શન જેવી મહત્વની બાબત માટે પણ નાગરિકોને વર્ષો સુધી દુઃખ સહન કરવું પડે છે। મારું નામ પ્રજેશ બાબુભાઈ સોરટી છે અને હું ઉમરગામનો રહેવાસી છું। મારા પપ્પા બીએસએનએલમાં નોકરી કરતા હતા। એમણે 25 વર્ષ નોકરી કરી હતી, પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી। એમણે વલસાડ, સેલવાસ, વાપી, દમણ, દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી, સુરત નોકરી કરી હતી, પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી। શાના લીધે અટવાય છે પેન્શન? શું કારણ છે? એ સ્ટાફવાળા કહે છે કે ફાઇલ નથી મળી, સર્વિસ બુક નથી મળે છે, એમના માટે પેન્શન નથી મળતું અમને। સર્વિસ બુક કોની પાસે હોઈ શકે? સર્વિસ બુક સેલવાસ વલસાડના સાહેબ પાસે હોય છે, પણ એ લોકો કહે છે કે બુક નથી મળે એમ કહે છે। કેટલા સમય વીતી ગયો, પેન્શન નથી મળી, હજુ સુધી તમે ધક્કા ખાવ છો? 25 વર્ષ થઈ ગયા છે હાલમાં, પણ અમે ઘણા વર્ષોથી ધક્કાધુક્કી ખવડાવે છે આ લોકો, પણ કામ કરતા નથી। અત્યારે સુરત શા માટે આવવાનું થયું? પેન્શન માટે આવ્યા છે, પણ એમ લોકો કહે છે કે ફાઇલ અમે અમદાવાદ મોકલી છે, પણ એ લોકો અમદાવાદવાળા કહે છે કે ત્યાંથી પૂરેપૂરું ડોક્યુમેન્ટ આવ્યા નથી એમ એ લોકો કહે છે। અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે એમ કહે છે। અત્યારે પરિવાર સાથે અહીંયા શું કરતા? ક્યાં બેઠા છો તમે? પરિવાર સાથે ક્યાં બેઠા? અમે અત્યારે પરિવાર સાથે સુરત વરગોડ રોડ બીએસએનએલ ઓફિસની સામે બેઠા છીએ। ક્યાં સુધી બેસશો આવી રીતે તમે? ક્યાં સુધી બેસશો આવી રીતે? અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય। તમારું નામ? કમલાબેન ક્યાં રહેવાનું માસી? ઉમરગામ। અત્યારે સુરત બીએસએનએલ ઓફિસ શા માટે આવવાનું થયું? પૈસા માટે આવ્યા, પેન્શન માટે। શું કોણ નોકરી કરતો હતો? કેટલા સમય? મારા હસબન્ડ કરતા હતા, કેટલા વર્ષ નોકરી કરી તેમને? અને લગભગ કરી 25 વર્ષ। છેલ્લે ક્યાં નોકરી કરી હતી? દમણ। બરાબર। અને કેટલા સમયથી તમને પેન્શન નથી મળી? પેન્શન મળી જ નથી મને, એ લોકો સાહેબ લોકો આપે જ નહીં। સુરત કેટલા સમય તમે ક્યાં તમે આ પેન્શનની રજૂઆતો તમે કરી આવ્યા છો? સુરત હમણાં જ કરી, પણ વલસાડને બહુ ધક્કા ખાધા। શું તમને જવાબ મળે છે પેન્શન માંગો ત્યારે? ત્યારે કે પેન્શન તો મળશે એમ કે, પણ તમારી ફાયર મળતી નથી, આવું ને આવું કે। કેટલા વર્ષોથી ધક્કા ખાવ છો? 15 વર્ષથી ધક્કા ખાઉં છું।